ગૃહસ્થાશ્રમમાં જોડાઈ જાય તો અનંત જીવોનું કલ્યાણ થતું હોય તો ગૃહસ્થાશ્રમમાં આ મહર્ષિને જોડવા. એટલે 7 ઋષિઓ કરદમ મહર્ષિના હૃદયમાં થોડી ઘણી ઈચ્છા હતી ને, એ ઈચ્છાને જાગૃત કરીને કહે છે કે ઋષિ મહારાજ, તમારે સંસારમાં ગૃહસ્થાશ્રમમાં જોડાવાની ઈચ્છા ખરી? ઋષિ મહાત્મા શરમાઈ ગયા, હા કે ના તો ન પાડી. પણ ઋષિ મહાત્માઓ કહે છે કે તમારા માટે અમે યોગ્ય કન્યા શોધી લાવીએ, તમે ના ન પાડતા. ક્રોધાયમાન ન થતા, અમે કન્યાને લઈને શોધી લાવીશું. કરદમ ઋષિએ મૌન સ્વીકૃતિ આપી દીધી. એટલે 7 ઋષિઓને નિશ્ચય થઈ ગયો કે હવે વાંધો નથી. અને આ સપ્તર્ષિઓ પહોંચ્યા સ્વયંભૂ મનોના રાજ દરબારમાં. અંતઃપુરમાં જઈને દેવહૂતિને સમાચાર આપ્યા કે હે દેવહૂતિ, આ જગતમાં તારે જો વરવા યોગ્ય કોઈ વર હોય તો એ કરદમ છે. એ કરદમ ઋષિની સાથે તારા જો વિવાહ થાય તો તારું એ કલ્યાણ થાય, તને મોક્ષની પ્રાપ્તિ થાય, અને જગતના અનંત જીવાત્માઓનું કલ્યાણ થાય અને શ્રીની પ્રાપ્તિ થાય. કરદમનું તપ, કરદમનો પ્રભાવ, કરદમ ઋષિની ભગવદ ભક્તિ, એના વખાણ, એના ગુણગાન સાંભળી અને દેવહૂતિએ નક્કી કરી દીધું, મનોમન નક્કી કરી નાખ્યું, પરણવું તો મારે કરદમને જ પરણવું છે, બીજા કોઈ વરની સાથે પરણવું નથી. સ્વયંભૂ મનો અને શતરૂપા રાણી પોતાની દીકરી એના આ સંકલ્પને જાણીને નક્કી કર્યું, કન્યાદાન કરવા જવું છે કરદમના આશ્રમમાં. દિવ્ય વિમાનમાં બેસી સ્વયંભૂ મનો અને શતરૂપા રાણી એ સરસ્વતી ગંગાના કિનારે કરદમ ઋષિનો આશ્રમ હતો, ત્યાં આવ્યા છે. આતિથ્ય સત્કાર કર્યો. સ્વયંભૂ મનોએ સમગ્ર પૃથ્વીના રાજા, ત્રિલોકીના રાજા, છતાંય દીકરીનો બાપ ને એટલે નમવું પડે. જગતમાં પણ એવો નિયમ છે, પોતાની દીકરીને સુખી જોવી હોય, પોતાની દીકરીને સારા ઘરે વરાવવી હોય તો એ દીકરીના બાપને 2 હાથ જોડીને નમસ્કાર કરવા પડે. સ્વયંભૂ મનો કરદમ મહર્ષિના ચરણમાં નમસ્કાર કરીને 2 હાથ જોડીને પ્રાર્થના કરવા મળ્યા, હે ઋષિ મહાત્મા, જો આપનો અપરાધ ન થાય તો મારે એક વાત કહેવી છે, મારે એક વાત કહેવી છે. કરદમ મહર્ષિ કહે છે, બોલો શું છે? માગવું કંઈ નથી, લેવું કંઈ નથી, આપવું છે, બોલો સ્વીકારશો? કન્યાદાન મારે કરવું છે, ને કન્યાદાન કરવા માટે તમારા જેવો યોગ્ય વર મને જગતમાં બીજે ક્યાંય દેખાતો નથી. આ મારી દીકરી, લાડલી દીકરી, આ રાજકુમારી દેવહૂતિ, એનું પાણી ગ્રહણ કરો, કન્યાદાન સ્વીકારો. કરદમ મહર્ષિ ક્ષણવાર પરમાત્માના સ્વરૂપનું સ્મરણ કરી અને કહે છે, માગણી કરી છે, હું કોઈની માગણીને ક્યારેય ઠુકરાવતો નથી. માગણી તમારી સ્વીકારું, પણ મારી એક શરત છે. જો તમારી દીકરીને મંજૂર હોય તો વાંધો નથી. દેવહૂતિ 2 હાથ જોડી અને પોતાના ભાવિ પતિના ચરણમાં નમસ્કાર કરીને કહે છે કે જે આજ્ઞા કરશો, જેટલી શરત હશે, એક નહીં પણ 1000 શરત મૂકશો ને તોય મંજૂર. 1000 શરતો પાળવી પડે તોય તમારા જેવા પતિ મળતા હોય તો જે કહેશો, જે કહેશો એ કરવા હું તૈયાર છું. કરદમ મહર્ષિએ શરત મૂકી છે કે ભલે હું ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીશ, પણ મેં એવું નક્કી કરી રાખ્યું છે કે દેવહૂતિને કાં તો મારું મોઢું જોવા મળશે, કાં તો એના પુત્રનું મોઢું જોવા મળશે. જો પુત્ર જોતો હશે, પુત્રનો જન્મ થશે એટલે હું તરત જ ઘર છોડીને ચાલ્યો છે. પુત્રનું મોઢું અને મારું મોઢું 2 સાથે જોવા નહીં મળે. આ મારી શરત. દેવહૂતિએ સ્વીકાર કરી લીધું, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નથી, હું પતિને ગમે તેમ કરીને એમની સેવા અને શુશ્રૂષા કરીને મનાવી લઈશ. ક્યારેક એમના નિર્ણયમાં ફેર પાડી દેશે, પણ અત્યારે તો હા જ પાડી દો. આવા પતિ મળતા હોય, કરદમ જેવા મહાન સમર્થ ઋષિ મળતા હોય તો મારે ના નથી પાડવી. દેવહૂતિએ હા પાડી એટલે ત્યાં દિવ્ય વિવાહ રચવામાં આવ્યો.
સ્વયંભૂ મનુએ કન્યાદાન કર્યું. સ્વયં પિતામહ બ્રહ્માજી, દેવતાઓના ગુરુ બૃહસ્પતિજી આવ્યા અને દિવ્ય વિવાહ સંપન્ન થયા. રાજમહેલમાં રહેનારી દેવહૂતિ કરદમ ઋષિની પર્ણકુટીમાં, જંગલમાં, જ્યાં કોઈ સાધન નથી, કોઈ સગવડ નથી, કોઈ મકાન નથી, ત્યાં આવીને કરદમ ઋષિની સેવામાં જોડાઈ ગઈ છે. પતિવ્રતા ધર્મનું પાલન કરનારા દેવહૂતિ પતિની મરજી સિવાય એક પણ શબ્દ ક્યારેય પણ બોલવો નહીં. પતિવ્રતા સ્ત્રીના લક્ષણો શાસ્ત્રોમાં એવા લખ્યા છે. પતિવ્રતા સ્ત્રીનો ફરજ અને ધર્મ શું? પતિને સહેજ પણ કષ્ટ પડે એવી વાત ક્યારેય ન કરે. પતિની પાસે ક્યારેય એવી માગણી ન મૂકે કે જે પતિને ઈચ્છા ન હોય. કરદમ ઋષિનો નિયમ હતો, સવારના પહોરમાં વહેલા પ્રાતઃકાળમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, 4 વાગ્યે ઉઠી સરસ્વતી ગંગામાં જઈને સ્નાન કરાઈ આવે, ગાયત્રી મંત્રનો જપ કરે. દરરોજ 24,000 ગાયત્રી મંત્રનો જપ કરે. 24,000 ગાયત્રી મંત્રના જપ કરતા કરતા સંધ્યા સમય થઈ જાય. દ્વાદશાક્ષર મહામંત્રનો જપ કરે, અષ્ટાક્ષર મહામંત્રનો જપ કરે, ત્યાં સુધીમાં રાત પડી જાય. એટલે વળી પાછા શરીરને આરામ આપે ને બીજે દિવસે વળી પાછો કાર્યક્રમ ચાલુ થઈ જાય. દેવહૂતિ કરદમની સેવામાં લાગી ગયા છે. સવારના પ્રાતઃકાળમાં પોતાના પતિ જાગે તેના પહેલા જાગી આંગણો વાળીને સાફ કરી નાખે છે. પતિને સ્નાન કરવા જવાનો રસ્તો છે, ત્યાં કાંટા ને કાંકરા આડા ન આવે એટલે રસ્તો વાળી નાખે. પતિ સ્નાન કરીને આવે અને ભગવાનનું અર્ચન કરવા બેસે, પરમાત્માની પૂજા કરવા બેસે એટલે ફળ કે પુષ્પ જોતા હોય, જળનું જરૂર હોય તો દેવહૂતિ લાવી અને આ બધું જ હાજર કરીને મૂકીને એક બાજુ ખસી જાય. પરમાત્માની આગળ ઘીનો દીપ પ્રજ્વલિત કરી અને દેવહૂતિ એક બાજુ ચાલીને બેસી જાય કે મારા પતિદેવને ભગવાનની આરાધના કરતા ક્યાંક મારા મુખનું દ્રશ્ય દેખાઈ જાય ને તો પરમાત્માની સેવામાં, ભગવાનની પૂજા કરવામાં વિઘ્નરૂપ ન થાવ એટલે એક બાજુ ખસી જાય. પરમાત્માનું તપ કરવું છે, પરમાત્માને રાજી કરવા છે, એમાં જો સંસારના પદાર્થો આડા આવી જાય તો એ માયારૂપ આવરણ આવી જાય તો ભગવાનનું ભજન ન થઈ શકે. એટલે સ્વયં પોતાને માયા સમજનારા દેવહૂતિ એક બાજુ ખસી જાય. સ્વામિનારાયણ ભગવાને માયાની વ્યાખ્યા વચનામૃતમાં એવી કરી છે કે માયા કોને કહેવાય? પુત્ર હોય, પત્ની હોય એ માયા. ઘણું બધું ધન ભેળું કર્યું હોય, સોનાનો ઢગલો ઘરમાં પડ્યો હોય, હીરા મોતી માણેકનો ઢગલો પડ્યો હોય, એ માયા કહેવાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે એ માયા તો નથી, પણ માયાના સહાયકો છે. ભગવાનનું ભજન કરવામાં જે આડું આવે એનું નામ માયા. જો એ સોનાનો ઢગલો આડો આવતો હોય તો માયા, પણ એ સોનાનો ઢગલો જો ભગવાનની પૂજા કરવામાં ઉપયોગી થતો હોય તો એ તો દિવ્ય બની જાય. પુત્ર ને કલત્ર ને પત્ની એ ભગવાનની પૂજા કરવામાં, ભગવાનની આરાધના કરવામાં જો ઉપયોગમાં આવે તો એ માયા ટળી જાય અને ભગવાનનો પ્રસાદ બની જાય. ભગવાનની પૂજા કરવામાં, ભગવાનની ભક્તિ કરવામાં આડું આવે એનું નામ માયા. ભૌતિક પદાર્થો તો નાશવંત છે, માયાને નાશવંત નથી કહેવામાં આવ્યું. સોનું તો ક્યાંય નાશ પામી જશે, પુત્ર હશે, પત્ની હશે, ક્યાંય જતા રહેવાના છે. એની આયુષ્ય પૂરી થશે એટલે એ રહેવાના નથી, પણ માયા રહેવાની છે. ભગવાનનું ભજન કરવામાં આડું આવે એ બધી માયા. અને શું શું આડું આવે છે? મહારાજ એવું કહે છે, અંતરદ્રષ્ટિ કરીને જોઉં કે મને ભગવાનનું ભજન કરવામાં શું આડું આવે છે. પુત્ર પત્ની આડા આવે છે, ધન સંપત્તિ આડી આવે છે, માલ મિલકત આડું આવે છે કે શું આડું આવે છે? કે મારી આળસ આડી આવે છે. સવારે વહેલું ઉઠાતું નથી, કોઈની પત્ની ના નથી પાડતી કે વહેલા ન ઉઠતા. એવું કોઈનો દીકરો એમ નથી કહેતો કે દાદા વહેલા ન ઉઠતા, મંદિરે ન જતા, કહે છે. આટલા બધા બેઠા થાય એમાંથી કોઈનો દીકરો એવો હોય કે મંદિરે ન જતા એવું કે એવું માન્યામાં આવતું નથી.
એ તો આડો આવતો નથી. કોઈની પત્ની ના નથી પાડતી, તિજોરીમાં રૂપિયા રાખી મૂક્યા હશે એ ના નથી પાડતા કે ન જતા. એ તો એમ કહે છે જાઓ અને અમને લેતા જાઓ, અમારો ઉદ્ધાર થાય. ભગવાન આગળ પધરાવો તો ઉદ્ધાર થાય. તો ના કોણ પાડે છે? ભગવાન સુધી પહોંચતા આ જીવને રોકે છે કોણ? એનું નામ માયા. કોઈકને આળસ રોકે, કોઈકને માન રોકે, કોઈકને અભિમાન રોકે, કોઈકને અહંકાર રોકે, કોઈકને પોતાની ભક્તિ રોકે, કોઈકને પોતાનું જ્ઞાન રોકે, કોઈકને પોતાનો વૈરાગ્ય રોકે, કોઈકને ત્યાગ રોકે. આય રોકે. ત્યાગ કરી દીધો એક મારા જેવો તો કોઈ ત્યાગી નહીં છે. કોઈ મારા જેવો સાધુ બતાવો. આ ભગવાનના ભજનમાં આડશ કરનાર એટલે માયા. કોઈ છે મારા જેવો વૈરાગ્યવાન? બતાવો. આ આવી માયા. કોઈ છે મારા જેવો જ્ઞાની? કલાકોનો કલાકો બકવાત કર્યા કરું. લો બોલો, આવું અભિમાન આવે, એનું નામ માયા. જ્ઞાન આડું આવે, ભક્તિ આડી આવે, તપ આડું આવે, વૈરાગ્ય આડું આવે, કોઈને કુળ આડું આવે. હું આવો મોટો કુળનો, આવો મોટો વિદ્વાન, આવો તપસ્વી, આવો જ્ઞાની, આ બધું આડું આવે. ભગવાનનું ભજન કરવા ન દે, પરમાત્માની આરાધના કરવા ન દે, એનું નામ માયા. એ માયાને છોડી એને પરમાત્માની ભક્તિ કે આરાધનામાં જોડાઈ જાય ત્યારે એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી પરમાત્માના ભજનમાં આવરણ રૂપે એવી માયાને જીતી ન લે, એને છોડી ન દે, ત્યાં સુધી આત્યંતિક મોક્ષ આ જીવાત્માને ક્યાંથી મળે? એ માયાને છોડવાની છે, આવરણ છોડવાનું છે. આવરણ ન છૂટે, એ માયા ન છૂટે, એ અહંકાર ન જાય, એ અભિમાન ન જાય, ત્યાં સુધી એ ભગવાન ઓળખાય કેમ? એ માયાને જીતી લે. માયાને તરી જાય ત્યારે જ આ જીવાત્મા પરમાત્માના સાચા સ્વરૂપને ઓળખી શકે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એ મૈત્રી ઋષિ જે વિદુરજીને કહે છે એ જ વાત કહે છે. એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ એમના જે અવતારો, એના ચરિત્રો ક્યાં ક્યાં જન્મો ધારણ કર્યા હતા, કેવા કેવા જન્મો ધારણ કર્યા હતા. સ્વયંભૂ મનુના વંશમાં જે ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે એની કથા કહે છે. દેવહૂતિ કરદમ ઋષિની એવી સેવા કરે છે, એવી સેવા કરે છે, પોતે કંઈ આવરણ રૂપ ન થાય એટલે હટી જાય છે. સુખદેવજી મહારાજ એવું કહે છે કે 10,000 વર્ષ વીતી ગયા સેવામાં. કોઈ દિવસ માગણી ન મૂકી કે મારે આજે સાડી જોશે, મારે આજ ઘરેણું જોશે, મારે આજ પિયર જવું છે, મારે બેનપણીને મળવા જવું છે. એવું કોઈ દિવસ દેવહૂતિએ કરદમને કહ્યું નહીં. 10,000 વર્ષ વીતી ગયા, કરદમ તો ભૂલી ગયા કે મારા લગ્ન થયા છે, એ ખબર ન રહી. ભગવાનના ભજનમાં તન્મય પરમાત્માની આરાધના કરવામાં જ જેનું મન પરોવાયેલું છે એવા કરદમ ઋષિ 10,000 વર્ષ વીતી ગયા. એક દિવસ અચાનક કરદમ ઋષિ ભગવાનની પૂજા કરતા હતા, પરમાત્માની આરાધના કરતા હતા. દેવહૂતિ સેવામાં હાજર છે, પડખે ઘીનો દીવો પ્રજ્વલિત કરેલો હતો. અચાનક ક્યાંકથી વાયુનું ઝોકું આવ્યું અને ઘીનો દીવો ઓલવાઈ ગયો. પરમાત્માના સ્વરૂપના દર્શન કરતા હતા, ધ્યાન કરતા હતા, અંધારું થયું. દેવહૂતિએ વિચાર કર્યો કે મારા પતિદેવને ભગવાનનું અર્ચન કરવામાં કષ્ટ પડશે, એટલે તરત જ પડખે બેઠેલા દેવહૂતિએ ઘીનો દીવો પાછો પ્રગટાવી દીધો. દીવો ફરીવાર પ્રગટિત થયો અને કરદમ ઋષિની દ્રષ્ટિ પડી કે આ કોણ? એ દીવાના જ અજવાળામાં દેવહૂતિના શરીરને જોતાની સાથે જ કરદમ ઋષિ કહે છે કે દેવી તમે કોણ? મારા આશ્રમમાં કોણ છો તમે? દેવહૂતિ બે હાથ જોડી મસ્તક નમાવીને ચરણમાં વંદન કરીને કહે છે કે હે પતિદેવ, ભૂલી ગયા, હું સ્વયંભૂ મનુની કન્યા આપની અર્ધાંગીની છું, આપની સેવામાં છું. તમારા અને મારા વિવાહ થયા હતા, કેટલા વર્ષો વીતી ગયા, 10,000 વર્ષ વીતી ગયા. ત્યાં અત્યાર સુધી તે મારી આવી સેવા કરી. આવી પતિવ્રતા ધર્મનું પાલન કરનારી જગતમાં કોઈ સ્ત્રી જોઈ નહીં. સંસારના કોઈ સુખને તે ક્યારેય યાદ ન કર્યું, કોઈ દિવસ કોઈ માગણી ન કરી. હો,
આજકાલની તો વાત જ જવા દો. કેટલાય વાત કરતા હોય એટલે ખબર પડે. શાસ્ત્રોમાં તો લખ્યું હોય, કેટલાક આવીને એમ કે આજ તો ઘરમાં ઠામડા બહુ ખખડ્યા. કે શું થયું? કે ઘી થોડુંક ઘટ્યું અને મહેમાન આવી ગયા ને કાં તો કંઈક થયું ને કાં તો કંઈક થયું. કંઈક ઘરમાં થોડુંક ઓછું થાય ને ધમપસાડા થવા મળે, તાવડીઓ ફૂટવા મળે ને ગોળા તૂટવા મળે ને કંઈ નું કંઈ થાય. પણ આ દેવહૂતિ ઘરમાં કંઈ જ નથી. 24 કલાક ભગવાનનું ભજન કરનારા કરદમ ઋષિની પાસે કોઈ દિવસ 10,000 વર્ષ વીતી ગયા તોય માગણી ન મૂકી. આજકાલ તો 1-2 મહિના માંડ માંડ જાય. કોકને ત્યાં માંડ માંડ 1 વર્ષ જાય, ત્યાં તો કે હવે તો ઘર બીજું જોઈએ ને, આમાં તો હાંકડાશ પડે છે. બીજું બાનું ન કાઢે, હાંકડાશ પડે છે કે હવે ઘર બીજું ગોતો કે આપણે. છેવટે ભાડાનું લઈ લ્યો, પણ ભેળું નથી રહેવું. ગમે તેમ કરીને પણ પોતાની માગણી અને સંતોષવાના પ્રયત્નો આ જગતનો જીવ કરવા મળે. એને જગતના પદાર્થો મળી રહે પણ પરમાત્માની પ્રાપ્તિ ન થાય. દેવહૂતિએ આવું ક્યારેય ન કર્યું. કરદમ ઋષિનું હૃદય પ્રસન્ન થઈ ગયું. આટલા બધા વર્ષો વીતી ગયા, તું મારી અર્ધાંગીની છે એવું પણ મને ક્યારે તે જાણ ન કરી. માગ માગ, હવે શું જોઈએ તારે? તારી બધી જ ઈચ્છાઓ હું પૂરી કરી દઈશ. સંસારના સુખ જોતા હોય તો સંસારના સુખ ભોગવવા, વિષય ભોગ ભોગવવા હોય તો વિષય ભોગ ભોગવ. અને કરદમ ઋષિએ પોતાના તપોબળથી, પોતાના જ ઐશ્વર્યથી દિવ્ય વિમાનની રચના કરી. 9 દ્વારો વાળું દિવ્ય વિમાન બનાવ્યું. આકાશમાં વિચરણ કરે, ત્રિલોકીમાં વિચરણ કરે એવું મોટું સુંદર વિશાળ વિમાન બનાવ્યું. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ એનું એવું વર્ણન કરે છે કે એ વિમાન એવું હતું, એમાં કેટલાય સુંદર સુવર્ણ હીરા મોતી જડેલા રાજમહેલો હતા. કેટલાય સુંદર હર્યા ભર્યા રંગબેરંગી પુષ્પોથી ખીલેલા બગીચાઓ હતા, પર્વતો હતા, નદીઓના ઝરણાઓ વહેતા હતા. નદીઓના ઝરણાઓ વહેતા હતા, ફુવારાઓ જેમ ગોઠવાય ને મહેલની અંદર, હે પાણીનું કલકલ નિનાદ કરતું પાણી ચાલ્યું જતું હોય એવું સુંદર વિશાળ વિમાન હતું. નોકર ચાકર એ બધા દિવ્યમાં આવી ગયા હતા. કેટલાય નોકરો હતા, પરિચારકો હતા, સખીઓ હતી, બાગ બગીચાઓ અને સુંદર વસંત ઋતુનો જાણે આગમન થયું હોય એવું સુંદર દિવ્ય વિમાનમાં કરદમ ઋષિ અને દેવહૂતિ આરૂઢ થઈ અને ત્રિલોકીની વિચરણ કરવા નીકળી પડ્યા, ફરવા નીકળી પડ્યા. આખી ત્રિલોકીમાં વિચરણ કરતા કરતા કેટલાય વર્ષો વીતી ગયા. સુખ ભોગવે છે, વૈભવો ભોગવે છે, સંસારના સુખો ભોગવે છે. ગૃહસ્થાશ્રમીઓ જે સુખો ભોગવતા હોય એવા સુખો ભોગવે છે. ખાવા પીવાનું, હરવા ફરવાનું, મોજ શોખના બધા જ સાધનો આ વિમાનની અંદર છે. અને વિમાન પાછું આખું એ વિમાન એ ત્રિલોકીમાં વિચરણ કરે. સ્વર્ગલોકમાં જાય, દેવલોકમાં જાય, પૃથ્વી લોક ઉપર વિચરણ કરતા કરતા સુખ વૈભવો ભોગવતા ભોગવતા, સંસારના સુખોને ભોગવતા ભોગવતા કરદમ અને દેવહૂતિને ત્યાં 9 કન્યાઓનો જન્મ થયો છે. 9 દીકરીઓ જન્મી. કરદમની શરત હતી કે દીકરો જન્મે એટલે ચાલ્યો જાય. 9 દીકરીઓનો જન્મ થયો. દેવહૂતિને આનંદ આનંદ છે. સંસારના જેટલા સુખો હતા, વૈભવો હતા, એ બધાએ ભોગવી લીધા. હવે સંસારના સુખ અને વૈભવો ભોગવવાની સહેજ પણ ઈચ્છા નથી. પણ માણસ માત્રને, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, દીકરો જોઈએ ને. દીકરાનું મોઢું જોવું છે બસ. દેવહૂતિને એમ થયું કે આટલી બધી દીકરીઓ છે પણ મારા ઘરમાં એક દીકરો હોય ને. દીકરાનો આનંદ જે છે એ તો સ્ત્રીને અને પુરુષને બેયને કંઈક જુદા જ પ્રકારનો આનંદ હોય. ઘરમાં દીકરો હોય તો આપણું ઘર કેવું શોભી ઉઠે. દેવહૂતિએ એક દિવસ કરદમ ઋષિને પ્રાર્થના કરી, પતિદેવ, તમારી સેવા તો મેં ખૂબ કરી. કરદમ ઋષિ પણ એટલા બધા પ્રસન્ન હતા. કોઈ દિવસ દેવહૂતિએ માગણી ક્યારેય કરી નથી, કોઈ ઈચ્છા વ્યક્ત કરી નથી. આજ એક ઈચ્છા વ્યક્ત કરી, ગમે તેમ કરો હે પતિદેવ, પુત્રનું દાન કરો.
પુત્ર દાન કરો. કરદમ ઋષિ કહે છે કે દેવી, મારી શરતની તો તને ખબર છે ને, એ શરતમાં સહેજે ફેરફાર થાય એમ નથી. દેવહૂતિ કહે છે, પતિદેવ તમારે જે કરવું હોય તે, પણ હવે પુત્રનો વિયોગ સહન થતો નથી. ગમે તેમ કરીને મારે ત્યાં એક પુત્રનો જન્મ થાય એવી કૃપા કરો. દેવહૂતિની માગણીને મહર્ષિ કરદમ ઋષિએ સ્વીકાર કરી લીધી. પરમાત્માનું સ્મરણ કર્યું. પોતાના ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણનું કરદમ ઋષિ સ્મરણ કરે. દેવહૂતિના હૃદયમાં પણ ભગવાનનો વાસ થયો. શાસ્ત્રો એવું કહે છે કે જગતનો વ્યવહાર કરો, જગતની ક્રિયા કરો, એ ક્રિયાને વ્યવહારમાં જો ભગવાનનું સ્મરણ હોય ને તો એ જગતનો વ્યવહાર અને ક્રિયા પણ દિવ્ય બની જાય છે. એમાં દિવ્યતાનો સંપુટ લાગી જવો જોઈએ. પરમાત્માના સ્મરણનો સંપુટ લાગે તો એ બધો જ વ્યવહાર, બધી જ ક્રિયા એ દિવ્ય બની જાય છે. પુત્રની પ્રાપ્તિ માટે કેવો પુત્ર જોઈએ છીએ, મારે ત્યાં કેવું સંતાન પ્રાપ્ત થાય, એ તો મા બાપના હાથની વાત છે. હા, મારે કેવો પુત્ર જોઈએ, કેવો સંતાન જોઈએ, એવી તૈયારી કરવી પડે. કરદમ ઋષિ ભગવાનનું સ્મરણ કરે છે. હૃદયમાં પરમાત્માનો વાસ થયો. દેવહૂતિ પણ પરમાત્માની આરાધનામાં જોડાઈ ગયા છે. પતિદેવે પુત્ર દાન કરવાનો હા પાડી છે, એટલે ભગવાનની પૂજા કરવામાં લાગી ગયા છે. કરદમ ઋષિના હૃદયમાં આવેલા ભગવાન કરદમની દ્રષ્ટિ દ્વારા જ દેવહૂતિના ઉદરમાં પ્રવેશ કર્યો છે. દેવહૂતિના ઉદરમાં જ્યાં ભગવાનનો પ્રવેશ થયો એટલે દેવહૂતિની સ્થિતિ જ બદલાઈ ગઈ છે. એનું શરીર એવું શોભવા મળ્યું છે. શરીરમાંથી કાંતિ, તેજના કિરણો નીકળવા મળ્યા છે. હૃદયમાં આનંદ વ્યાપી ગયો છે. કોઈ પણ પ્રકારની ક્યારેય પણ પીડા થતી નથી. કોઈ પણ પ્રકારનો ક્યારેય શોક કે ચિંતા નથી. સદાય પ્રફુલ્લિત મુખ કમળવાળા દેવહૂતિ, એનું આવું સુંદર રૂપ જોઈ, સુંદર દેદીપ્યમાન કાંતિવાળા દેવહૂતિને જોઈને સ્વર્ગના દેવતાઓ, ઋષિ મુનિઓ, યોગીઓ ને તપસ્વીઓ પણ એ દેવહૂતિના વખાણ કરવા માંડ્યા, પ્રશંસા કરવા માંડ્યા છે કે આ દેવહૂતિના આકૃતિ જો, માં બનવાની જેની તૈયારી છે એવા દેવહૂતિ કેવા કાંતિમાન છે, કેવા સુશોભિત છે, કેવા દિવ્ય છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, જગતના નિયમ પ્રમાણે સમય વીતતા 9 માસ સુધી માતા દેવહૂતિને આ દેદીપ્યમાન કાંતિવાળું સુંદર શરીર જગતના લોકો જેના દર્શન કરતા હતા, ઋષિ મુનિઓને દેવતાઓ દર્શન કરીને જેનું હૃદય અંતઃકરણ પ્રફુલ્લિત થઈ જતું હતું, એવા દેવહૂતિ બરોબર કપિલા છઠના દિવસે સવારના પહોરમાં સ્વયં ભગવાન મનુષ્ય શરીર ધારણ કરીને માતા દેવહૂતિના ઉદરમાંથી પ્રગટ થયા. કરદમ ઋષિના આશ્રમમાં એ કપિલ રંગ ધારણ કરેલા ભગવાનના પ્રાગટ્યને જોઈને ઋષિ મુનિઓ અને દેવતાઓએ એ પરમાત્માના બાળ સ્વરૂપનું નામ પાડ્યું છે કપિલ દેવજી. બોલો કપિલ દેવ ભગવાનની જય. કપિલદેવ ભગવાનના એ બાળ સ્વરૂપના દર્શન કરતાની સાથે જ એક જ વખત મુખ કમળ જોઈ અને કરદમ ઋષિ ઘર છોડીને ચાલ્યા ગયા વનમાં. આશ્રમમાં કોઈ નથી, એકલા દેવહૂતિ છે, જેને તાજી પ્રસૂતિ થઈ છે, બાળકનો જન્મ આપ્યો છે. નાનકડું એવું બાળક, એ બાળ સ્વરૂપે પરમાત્માના સ્વરૂપને નિરીખી અને કરદમ ઋષિ એને હૃદયમાં ઠાંસીને ભરીને ચાલ્યા ગયા છે. આપણે દર્શન કરીએ એવા દર્શન નહોતા કર્યા. આપણે તો દર્શન કરવા રોજ જઈએ. ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ, નરનારાયણ દેવના દર્શન કરીએ, કેટલીક વખત તો કલાક, અડધો કલાક, 5-10 મિનિટ એ મૂર્તિના સામું ઉભા રહી આમ નિરખીએ. એ ભગવાનના નેત્ર કમળથી લઈ અને ચરણ કમળ સુધી નિરખીને જોઈએ અને પછી બહાર આવીને કોઈ પૂછે
કે ભગવાને કેવા આભૂષણ ધારણ કર્યા હતા, કેવા વસ્ત્ર ધારણ કર્યા હતા, તો કંઈ જ યાદ ન હોય. વસ્ત્ર યાદ ન હોય તો આભૂષણ ક્યાંથી યાદ હોય? અને પરમાત્માએ હાથમાં શું ધારણ કર્યું તો એ પૂછે ને તો એ ગોથા ખાઈ જવાનો વારો આવે, કંઈ યાદ ન આવે. પણ કપિલદેવ પરમાત્માનું આ સ્વરૂપ કરદમ ઋષિએ એવું હૃદયમાં અવતારી દીધું છે, એવું હૃદયમાં અવતારી દીધું છે. એ બાળ સ્વરૂપ ઋષિ મહાત્માની પર્ણકુટીમાં જન્મ થયો છે ને, એટલે દેવહૂતિએ એક સુંદર વડનું પાંદ હતું, મોટા મોટા પાંદડા વાળો વડ હતો. એ વડના પાંદડામાં જેમ ગોદડીમાં સૂર આવે એમ કપિલદેવ ભગવાનને સૂર આવી દીધા છે. એ સ્વરૂપને નિરખીને હૃદયમાં ઉતારી દીધું છે. સતત એનું ચિંતન કરે, બસ હવે ભગવાનના એક વખત દર્શન થયા, ફરીવાર દર્શન કરવાની ક્યાં જરૂર છે? મારી દ્રષ્ટિ જ્યાં જાય, મારી નજર જ્યાં જાય ત્યાં એ પરમાત્માનું સ્વરૂપ છે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. એ શાસ્ત્રના નિયમ પ્રમાણે ભગવાનનો ભક્ત જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં પરમાત્માનું સ્વરૂપ. ભગવાનના ભક્તની જ્યાં વૃત્તિ ચોટે ત્યાં ભગવાનનું સ્વરૂપ. આ બાળ સ્વરૂપનું ચિંતન કરતા કરદમ મહર્ષિ કેવું રૂપ છે એનું વ્યાસ નારાયણે વર્ણન કર્યું છે. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ. એ બાલ મુકુંદ ભગવાનનું સ્વરૂપ કેવું છે? તાજા જન્મા છે ને, એ વડના પાંદડામાં જેમણે દેવહૂતિએ સુવરાવી દીધા છે એવા બાલ મુકુંદ, મુકુંદ ભગવાન જેના સ્વરૂપના દર્શન કરતાની સાથે કમળના જેવી મુખની આકૃતિ છે, એવા બાલ મુકુંદ ભગવાનના કમળ પણ કેવા છે? ચરણ કમળ, ચરણ કેવા છે? કમળની પાંખડી જેવા કોમળ, લાલ લાલ ગુલાબી પાંખડી જેવા ચરણ કમળ, એવા જ નાનકડા એવા કમળની પાંખડી જેવા કર કમળો છે. હાથ, એ નાના નાના હાથોથી જમણા પગને પકડી, ડાબો પગ તો લાંબો છે, આકાશમાં વિંજાતો રહે છે, અને જમણા પગના અંગૂઠાને બે કર કમળોથી પકડી અને મુખ કમળમાં ધાવતા હોય ને એમ નાનું બાળક મુખ કમળમાં એ પગને મૂકી અને જાણે ધાવવાનો ભાવ કરતા હોય. કરારવિંદેન મુખારવિંદમ વિનિવેશયંતમ. એ ચરણારવિંદને મુખારવિંદમાં મૂકતા એવા બાળ સ્વરૂપ પરમાત્માના સ્વરૂપને કરદમ ઋષિ આખી જિંદગી ભૂલ્યા નહીં. સદાયને માટે પરમાત્માના દિવ્ય બાળ સ્વરૂપનું સ્મરણ કરતા કરતા કરદમ ઋષિ ચાલ્યા ગયા. દેવહૂતિના ઉપર આ જવાબદારી, બાળકનું પાલન કરવું, બાળકોને સંભાળવા, એ બાળ પરમાત્માને સંભાળવાની જવાબદારી આવી ગઈ. માતા દેવહૂતિને ચિંતા થવા મળી કે હું બધું આ સંસારનું આ બધું કેવી રીતે પાર પાડી શકીશ. ચિંતામાં આકુળ વ્યાકુળ માતા દેવહૂતિ કોને કહે? સ્વયં પોતાના જ પુત્ર એવા કપિલદેવ ભગવાનને બે હાથ જોડી અને માતા દેવહૂતિ પ્રાર્થના કરવા મળ્યા કે હે પ્રભુ, મારું હવે શું થશે? મારા પતિદેવ તો મોક્ષ મેળવવા માટે વનમાં ચાલ્યા ગયા તપ કરવા. હું અભાગણી એકલી અહીંયા રે આપની સેવા હું નહીં કરી શકું, આપને રાજી નહીં કરી શકું, તો મારો ઉદ્ધાર કેમ થશે? સ્ત્રીઓથી વનમાં જઈને તપ કરી શકાય નહીં. મોટા મોટા યજ્ઞ હોમ હવન સ્ત્રીઓથી થઈ શકે નહીં. એકલા વનમાં જઈ અને આપની આરાધના ન થઈ શકે તો આ સ્ત્રીઓને મોક્ષ કેમ મળે? આપના સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય? એ આકુળ વ્યાકુળ બની ગયેલા માતા દેવહૂતિ જગતની સર્વ સ્ત્રીઓની વેદના અને દુઃખ અને જગતની સર્વ સ્ત્રીઓના દુઃખને દૂર કરનાર એવો પ્રશ્ન સ્વયં પોતાના જ પુત્ર એવા ભગવાન કપિલદેવજીને પૂછ્યો. ભગવાન કપિલદેવજી કહે છે કે હે માં, તમારી ચિંતા નું કારણ કોઈ છે નહીં. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે જે માની બેઠા છો એ મોક્ષની વ્યાખ્યા નથી. માને રાજી કરવાનો કે મારા ધામને પ્રાપ્ત કરવાની વાત તમે એમ માન્યો છે
કે વનમાં જેને તપ કરશે એને ભગવાનનું ધામ મળશે. તમે એવું માન્યું છે કે મોટા મોટા યજ્ઞો કરશે એને ભગવાનનું ધામ મળશે. તમે એવું માન્યું છે કે વનમાં એકલો ભટકતો હશે એને ભગવાનનું ધામ મળશે, પણ એવું નથી. કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને ઉપદેશ આપતા સમજાવે છે કે માં, પહેલા તો દેહાધ્યાસને ટાળી દેવો. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને કહે છે. બહુ સરસ અને સરળ વાત છે. સાંખ્યનું જ્ઞાન આમ તો ભલભલા વિદ્વાનો અને પંડિતો એમાં ગોથા ખાઈ જાય, બહુ અઘરી વાત છે. પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે આ તો બહુ સરળ વાત છે, એક ને એક બે એના જેવી સરળ વાત છે. સાંખ્યનું જ્ઞાન સંખ્યા જાયતે સાંખ્યમ. સંખ્યા એટલે ગણતરી, 1 2 3 4 5 એમ ગણતા ગણતા જે જ્ઞાન આવે એનું નામ સાંખ્યનું જ્ઞાન. એ સાંખ્ય શાસ્ત્રની વાત કહેતા કપિલદેવ ભગવાન કહે છે કે માં, તમે જેને એમ માનો છો કે હું દેવહૂતિ છું, કરદમની પત્ની છું, એ તમારો આ દેહ એમાં છે શું? આ તમારા શરીરમાં શું છે? કપિલદેવ ભગવાન ગણાવે છે એક તો પંચભૂત છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 મહાભૂતનો આ તમારો દેહ છે. એ 5 મહાભૂતમાં 5 જ્ઞાનેન્દ્રિયો પરમાત્માએ મોકલી છે, 5 કર્મેન્દ્રિયો મોકલી છે. ગણતા રહેજો. આ પંચભૂતના શરીરમાં 5 ભૂત છે, એમાં 5 જ્ઞાનેન્દ્રિયો આવી, 5 કર્મેન્દ્રિયો આવી, 5 તન્માત્રાઓ આવે એટલે 5 પ્રાણ અને 4 અંતઃકરણ આવે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 24 તત્વનો મળેલો તમારું આ પંચભૂતોનું શરીર, આ તમારો દેહ, એ તો નાશવંત છે. પંચભૂત નાશ પામી જાય છે. પૃથ્વી એ નાશ પામી જવાની છે, જળ પણ નાશ પામી જવાનું, વાયુ પણ નાશ પામી જવાનું, આકાશ પણ નાશ પામી જશે. પંચ મહાભૂત નાશ પામી જાય છે ને ઇન્દ્રિયો તો જગતમાં વૃદ્ધ થાય એટલે બધાને નાશ પામી જાય છે. કેટલાયને જ્ઞાન ચાલ્યું જાય ને કેટલાયના ટાંગા હાલતા બંધ થઈ જાય, એટલે કર્મ ઇન્દ્રિયો ચાલી જાય, જ્ઞાનેન્દ્રિયો ચાલી જાય. જ્ઞાનેન્દ્રિયો બંધ થઈ જાય એટલે એ નાશવંત છે. પ્રાણ ચાલ્યા જાય છે એટલે એ નાશવંત છે. મન, બુદ્ધિ ને ચિત્ત અહંકારની વાત રહી, પણ કપિલદેવ ભગવાન કહે છે એ પણ શાશ્વત નથી. કોઈનું મન કેવું હોય, કોઈની બુદ્ધિ કેવી હોય, કોઈનું ચિત્ત કેવું હોય. ક્યારેક ચિત્ત ચિંતન કરે છે અને ક્યારેક નથી કરતું, ક્યારેક મન કલ્પનાઓ કરે છે અને ક્યારેક નથી કરતું, ક્યારેક મન પણ નાશ પામી જાય છે. એટલે એ 4 અંતઃકરણ પણ નાશવંત જ છે. આ 24 તત્વ એ નાશવંત છે. અને રહ્યો તમારો 25મો જીવાત્મા. તમારો 25મો જે જીવાત્મા છે એ જ એક શાશ્વત છે. અને એ જીવાત્માનું રૂપ કેવું છે? સાંખ્યના જ્ઞાનથી ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે આત્મનિષ્ઠાની દૃઢતા થાય છે. આત્મનિષ્ઠાની દૃઢતા થાય તો જ પરમાત્માનું ભજન આ જીવથી થઈ શકે. એક પછી એક ગણતા જાઓ, 24 તત્વ નાશવંત છે. 25મો જીવાત્મા, એ જીવાત્માનું સ્વરૂપ કેવું છે? શાસ્ત્રોમાં એ જીવાત્માના સ્વરૂપનું વર્ણન કરેલું છે કે કેવો સૂક્ષ્મ છે એ જીવ, છતાંય એનામાં કેટલી તાકાત છે. ઉપનિષદોમાં એવું કહેવામાં આવે છે, અણોર અણિયાન મહતો મહિયાન. અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન એવું આ જીવાત્મા. બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતમ જીવ સ્વરૂપમ. એ જીવ કેવો છે? માણસના માથાનો જે વાળ, એ વાળનો જે અગ્રભાગ, ટોચ, જે અણી, ધારદાર અણીવાળો વાળ હોય, એને નાનામાં નાનો ટુકડો કરવામાં આવે, પછી એના 100 આડા ટુકડા કરવામાં આવે. એમાંથી એક ટુકડો લઈને વળી પાછા 100 આડા ટુકડા કરવાની, એકમાંથી 100 કરવાની કલ્પના કરો, થઈ શકે નહીં. જેટલો નાનો થાય એવડો આ જીવ છે. અને એ જીવ કેવો છે? સત, ચિત્ત અને આનંદ ઘન છે. એ સત્ય છે એટલે સદાયને માટે રહેવાનો છે. ક્યારેય મરતો નથી, ક્યારેય નાશ પામતો નથી. અછેદ્યો એમ, અદાહ્યો એમ, અક્લેદ્યો એમ, અશોચ્ય એમ.
એને છેદન કરી શકાતું નથી, એને કાપી શકાતું નથી, એને વાઢી શકાતું નથી, એમાં છિદ્ર પાડી શકાતું નથી, કાણું પાડી શકાતું નથી, એને બાળી શકાતો નથી, એને સૂકવી શકાતો નથી. એવો આ જીવાત્મા અજર અને અમર છે અને આનંદરૂપ છે, સત્ય સ્વરૂપ છે, ચેતનવંતો છે. આપ મેળે એનામાં ચેતના છે, હાલી ચાલી શકવાની, ક્રિયા કરવાની એનામાં તાકાત છે અને આનંદ સ્વરૂપ છે. એવો 3 લક્ષણવાળો આ જીવાત્મા એ નથી સ્ત્રી કે નથી પુરુષ, નથી કોઈનો બાપ કે નથી કોઈની માં કે નથી કોઈનો પુત્ર કે નથી કોઈની પત્ની. એ સચ્ચિદાનંદ સ્વરૂપ આનંદ ઘન એવા પરમાત્માનો અંશ એવો આ જીવાત્મા એ સ્ત્રી નથી કે પુરુષ નથી. માટે હે માં દેવહૂતિ, તમે ભૂલી જાઓ કે હું કરદમની પત્ની છું, તમે ભૂલી જાઓ કે હું આ બાળકની માં છું. તમે નથી કોઈની માં, નથી કોઈના પત્ની, નથી કોઈના દીકરી. તમારો આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ એવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો તમારો આત્મા છે. એ નથી સ્ત્રી કે નથી પુરુષ. પરમાત્માના ધામમાં સ્ત્રી અને પુરુષના ભેદ નથી, ત્યાં તો આત્મા અને પરમાત્મા છે. સ્ત્રી અને પુરુષના જ્યાં જ્યાં ભેદ છે ત્યાં માયા કહેવાય, ને જ્યાં માયાજન્ય પદાર્થો છે, જ્યાં જ્યાં માયા છે એ બધું નાશવંત છે. આ સનાતન નિયમ છે, વેદોનો નિયમ છે કે જ્યાં જ્યાં ભેદજન્ય વાત આવશે, જ્યાં જ્યાં માયા આવશે, ત્યાં માયાથી ઉત્પન્ન થયેલા એ ભેદો અને માયાથી ઉત્પન્ન થયેલા ભેદો બધા નાશવંત છે. અને શાશ્વત અને સનાતન એકલો પરમાત્મા અને આ જીવાત્મા છે. એ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ એનો એ સેવક છે, અને સ્વામી એ ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે. અને એવા સેવકો અને મુક્તો અને ભક્તો એ તો અસંખ્ય છે. પરમાત્મા એક છે, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એ અનંત કોટી બ્રહ્માંડોનો નાયક, અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ પરમેશ્વર એક જ છે. અને એ પરમાત્માનો આશ્રય કરનારા, એનું ભજન કરનારા એવા જીવાત્માઓ અને મુક્તો અને અક્ષર મુક્તો અનંત કોટી છે. કરોડે કરોડ જીવાત્માઓ જે ભગવાન પુરુષોત્તમ નારાયણનો આશ્રય કરે છે એ અક્ષરધામમાં એ ભગવાન પુરુષોત્તમ નારાયણની આરાધનામાં જોડાય છે. કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે હે માં, ભૂલી જાઓ કે તમે સ્ત્રી છો, તમે કોઈની માં છો, તમે કોઈના પત્ની છો. એ ભૂલી જાઓ. તમારો આત્મા તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, અને પરમ ચૈતન્ય એવા પરમાત્મા એ ભગવાન પુરુષોત્તમ નારાયણનો સેવક છે. એની આરાધના કરશો એટલે તમને આને આ દેહ કરીને પણ મોક્ષની પ્રાપ્તિ થશે. શ્રીમદ ભાગવત મહાપુરાણ જગતને શીખવાડે છે. ભગવાન સ્વામિનારાયણે પણ માતા ભક્તિ દેવીને આ જ વાત સમજાવી હતી કે સ્ત્રીઓને મોક્ષનો અધિકાર નથી એવું માનશો નહીં. સત્કર્મ કરો, પુણ્યકર્મ કરો, પરમાત્માની આરાધના કરો, એટલે જે સ્થિતિમાં જેવો દેહ મળ્યો છે એના એ જ દેહે પરમાત્માના ધામની આ જીવાત્માને પ્રાપ્તિ થાય છે. આ ભેદ તો બધા જગતના કરેલા છે. કોઈ યજ્ઞ કરે, કોઈ હોમ કરે, કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ દાન કરે, એના સત્કર્મથી એકલા ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી. જેના ઉપર ભગવાનની કૃપા વરસે, સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે કે જેના ઉપર ભગવાનની કૃપા થાય એને જ પરમાત્માના ધામમાં પ્રવેશ કરવા મળે છે. ભગવાનની કૃપા ન હોય એને ભગવાનના ધામમાં પ્રવેશ મળતો નથી. કોઈના ઘરમાં રહેવા જવું હોય, ભગવાનના ધામમાં જીવને જવું છે ને. કોઈના ઘરમાં રહેવું હોય તો એ ઘરના માલિકનો દીકરો હોય કે એનો સગો હોય એ ઘરમાં રહે. પણ પરદેશથી કોઈક આવ્યો હોય માણસ, બીજા ગામનો કોઈ માણસ આવ્યો હોય, ખૂબ રૂપિયાના ઢગલા લઈને આવ્યો હોય, તો એને ઘરમાં રાખો. ભગવાનના ધામમાં જવા માટે કોઈ એવું માની લે કે મેં તપ કર્યું છે, હું આવો જ્ઞાની છું એટલે મને પેસવા મળશે. પણ એ ભગવાનનો તો અજાણ્યો જ થયો ને. જાણીતો હોય, પોતાનો જ નોકરનો કોઈક સગો હોય પણ જાણીતો છે, એના ઉપર ઘરના માલિકની કૃપા દ્રષ્ટિ થાય કે આ તો આપણો માણસ છે, આવા જ વાંધો નહીં, બંગલામાં ભલે રહેતો. કેમ? જાણીતો છે. એમ ભગવાનનો જે આશ્રિત બને, જેના ઉપર ભગવાનની કૃપા થાય,
જેના પર પરમાત્માની કરુણા દ્રષ્ટિ પડે ને, એણે જપ કર્યા હોય કે ન કર્યા હોય, તપ કર્યું હોય કે ન કર્યું હોય, યજ્ઞ કર્યા હોય કે ન કર્યા હોય, પણ ભગવાન પોતાના ધામમાં એને પેસવા દે. એટલે જેના પર ભગવાનની કૃપા દ્રષ્ટિ પડે, ભગવાનની દયા જેના પર થાય, એને અક્ષરધામની પ્રાપ્તિ થાય. પરમાત્માની દયા કેમ થાય? એ જીવાત્માએ કરવું છે. ભગવાન રાજી કેમ થાય, એટલું જો આવડી જાય ને, તો એને પછી બીજું કંઈ કરવાની જરૂર નહીં. પરમાત્માને પ્રસન્ન કરી લેવા છે, બસ ભગવાન રાજી થવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર વિચરણ કરતા ને, 500 પરમહંસો સાથે હોય, પાર્ષદો સાથે હોય, કેટલાક કાઠી દરબારો પણ ઘોડેસવાર થઈને ભગવાન સ્વામિનારાયણની સાથે સાથે ફરતા. એમાં કોઈને જપ કરતા નહોતું આવડતું. કેટલાક કાઠી દરબારો હતા ને, ગામડાના, એ 200 વર્ષ પહેલાની સંસ્કૃતિની વાત છે, ક્યાંય શિક્ષણ ન હતું, કઈ સરખું બોલતા પણ ન આવડે, શ્લોક બોલતા શેનો આવડે? પણ એ સુરો ખાચર, અલિયો ખાચર, માચો ખાચર, એ પરબતભાઈ ખેડૂત હોય કે ગમે તે હોય, પણ ભગવાન સ્વામિનારાયણની પાસે આવે એટલું જ સમજતા કે બસ આપણને બીજું કાંઈ શીખવાની જરૂર નથી. સુરો ખાચર કે અલયો ખાચર એમ કહે કે આ સ્વામિનારાયણ રાજી કેમ થાય એટલું આવડી જાય તો બસ એમાં બધું આવી ગયું. આ સહજાનંદ સ્વામિનારાયણ જો રાજી થઈ જાય ને, તો એને જપ કરવા જવાની જરૂર નથી, તપ કરવા જવાની જરૂર નથી, પણ જેનાથી રાજી થાય એ કરવું. શાસ્ત્રો એવું કહે છે, સંત મહાત્માઓ એવું કહે છે કે ભગવાન શેનાથી રાજી થાય? જેનામાં સારા સદગુણો હોય એના પર ભગવાન જલ્દી રાજી થાય. એટલે સદગુણો મેળવવા જોઈએ. જપ કરવું એ સદગુણ છે, તપ કરવો એ સદગુણ છે, વ્રત કરવું, ઉપવાસ કરવા એ સદગુણો છે. જો સદગુણો આપણામાં દેખાશે અને પછી એ ભગવાનનો આશ્રય કરશું, એ પરમાત્માના શરણે જશું, તો જરૂર એ પરમાત્મા આ જીવાત્માના ઉપર રાજી થશે, કરુણા દ્રષ્ટિ કરશે. અને કરુણા દ્રષ્ટિ થશે એટલે આ જન્મે પરમાત્માના ધામમાં જવું છે. બીજો જન્મ લેવો નથી, કે બીજે કંઈ ભટકવા જવું નથી, કે બીજા કોઈ ધામમાં પણ જવું નથી. આવો દ્રઢ નિશ્ચય કરી રાખજો કે આને આ જન્મે ભગવાનને રાજી કરી લેવા છે. મારા ઈષ્ટદેવ જો રાજી થઈ જાય તો આ જીવાત્માનો બેડો પાર થઈ જાય. પરમાત્માને રાજી કરતા આવડી ગયું હોય પછી એને બીજું કંઈ શીખવા જવાની જરૂર નથી. કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે હે માં, પરમાત્માનો આશ્રય કરો. આ દેહ તો નાશવંત છે. ભવાટવીનું વર્ણન કરી બતાવ્યું. 84 લાખ યોનિઓમાં ભટકતો ભટકતો આ જીવાત્મા, એને કેટલાય વર્ષોએ આ મનુષ્ય દેહ મળે છે. જો પરમાત્માની કે પરમાત્માના કોઈ સંતની કૃપા ન થઈ હોય ને, અને એમનેમ ભટકતા ભટકતા જીવને મનુષ્ય દેવ મળતો હશે ને, તો કેટલા વર્ષો એ મળે છે? આપણા શાસ્ત્રકારોએ એની ગણતરી બતાવી દીધી છે, યુગોની ગણતરી બતાવી છે. કેટલા યુગો વીતી જાય, કેટલી શતાબ્દીઓ વીતી જાય. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે 2.5 અબજ વર્ષ વીતી જાય, 250 કરોડ વર્ષ વીતે, ત્યારે ફરીવાર આ માણસને માણસનો દેહ મળે. કોઈ ભગવાન કે ભગવાનના સંતોની કૃપા થઈ ગઈ હોય તો ડાયવર્ટ થઈને તરત જ આવી જાય. પણ ક્રમશઃ ક્રમમાં ચાલતો ચાલતો વારો ત્યારે આવે. 84 લાખ પ્રકારના શરીર છે, એ બધાય શરીરમાં એક એક વખત જી આવે ત્યારે માણસનો વારો આવે. આ માણસના શરીરમાં આવવાનો વારો આવે આ જીવાત્માને. 21 લાખ પ્રકારના ઉદ્ભીજ શરીર, 21 લાખ પ્રકારના અંડજ શરીર, 21 લાખ પ્રકારના જરાયુજ શરીર અને 21 લાખ પ્રકારના સ્વેદજ શરીર. પરસેવામાંથી ઉત્પન્ન થતા હોય શરીર. માણસના પ્રસેવામાંથી, પશુ પક્ષીના પ્રસેવામાંથી, પૃથ્વીના પ્રસેવામાંથી જે શરીર આ જીવાત્માને મળે છે 21 લાખ પ્રકારના છે. જળથર, સ્થળચર, વનચર, જંગલમાં ભટકનારા આ 21 લાખ પ્રકારના 84 લાખ પ્રકારના શરીરો મળે. એ શરીરોમાં ભટકતો ભટકતો એક વખત માણસનું શરીર મળે. એ વખતે જો ભગવાનનું ભજન થાય, પરમાત્માના સ્વરૂપની ઓળખાણ થઈ જાય,
તો આ જીવાત્માને આ શરીરમાં ભટકવાનો વારો છૂટી જાય અને મોક્ષની પ્રાપ્તિ થાય. પણ એમ અને એમ જો ભટકવાનું ચાલુ રાખે, આ શરીર મળ્યું છે એમાં જો ભગવાનનું ભજન ન થાય અને મોક્ષનું કોઈ સાધન ન થઈ શકે તો વળી પાછો એ ચક્કરમાં ચાલ્યો જાય, ફર્યા જ કરે. 2.5 અબજ 250 કરોડ વર્ષ વીતી જાય ત્યારે વળી પાછો એને માણસ દેહ મળે ત્યારે માંડ ભગવાનનું ભજન કરે. આવું જ્ઞાન મળ્યું હોય, આવું સરસ શરીર આપ્યું હોય, આવી સમજણ આપી હોય, આવો સત્સંગ આપ્યો હોય, છતાંય જો માણસ એ પરમાત્માના સ્વરૂપનો સુખ ન માણી શકે, એ પરમાત્માના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન ન મેળવી શકે, તો એના જેવો જગતમાં બીજો અભાગીયો કોણ હોઈ શકે? એમ સંત પુરુષો સવાલ કરે છે કે એના જેવો આ જગતમાં બીજો અભાગીયો કોણ હોય? કે પરમાત્માએ આવી સગવડ કરી આપી છે. પશુની યોનિમાં આવી સમજણ નથી, આવી વાણી નથી, આવી જ્ઞાન નથી મળતું, આવી ક્રિયા કરવાની એનામાં તાકાત નથી. અને આ મનુષ્યનું શરીર આપ્યું છે, આવું સુંદર શરીર આપ્યું, એમાંય મનુષ્યનું શરીર આવા સુંદર પવિત્ર દેશમાં આવો પવિત્ર યોગ આપ્યો હોય, માણસનું શરીર મળ્યું હોય પણ કોઈ એવા દેશમાં, કોઈ એવા કુળમાં, કોઈ એવા પ્રદેશમાં ક્યાંક મળ્યો હોય, ક્યાંક ઝૂંપડપટ્ટીમાં દેહ મળ્યો હોય તો શું થાય દશા? અને એમાં પણ પરમાત્માએ કૃપા કરી અને આપણને આવું સુંદર શરીર આપ્યું છે, હાથ પગ આંખ કાન એવા સુંદર આપ્યા છે, બુદ્ધિ સમજણ આપી છે. મંદ બુદ્ધિના કેટલાય ફરતા હોય, બિચારાને કંઈ ખબર ન હોય. કૃપા કરી અને પરમાત્માએ બુદ્ધિ આપી છે, આવો સુંદર દેહ આપ્યો છે, ક્રિયા કરવાની શક્તિ આપી છે. શા માટે આપી છે? પરમાત્માને કંઈક આશા હશે, કંઈક અરમાન હશે. બાપ હોય ને, બાપ એના દીકરાના માટે ખૂબ સારો ધંધો બનાવી આપે, મકાન બાંધી આપે, આખી જિંદગી મહેનત પરિશ્રમ કરી અને એને ધંધે લગાડે, નોકરીએ લગાડે, મકાન બાંધી આપે, બંગલો બાંધી આપે, પછી એને શું આશા હોય? બધા આશા લઈને બેઠા હોય એટલે ખબર તો હોય જ કે વૃદ્ધ થશું એટલે આ દીકરો સેવા કરશે, ખવડાવશે, પીવરાવશે, દવા દારૂ કરશે. પણ એ દીકરો ઘર બહાર બાપને કાઢે તો એ બાપને કેવી વેદના થાય. 4 દીકરા હોય ને ચારે વારે ચડાવે તોય કેવી વેદના થાય. એમ આ જીવાત્માનો પરમ પિતા પરમાત્મા, એ પરમાત્માને એવી આશા છે કે આ જીવને મેં આવું સુંદર શરીર આપ્યું છે, આવી સમજણ આપી છે, આવી બુદ્ધિ આપી છે, આવી ક્રિયા કરવાની શક્તિ આપી છે, તો એના આત્માનું શ્રેય થાય, એના જીવનું ભલું થાય એવું કંઈક કરશે. અને આશા એક જ છે, પરમાત્માને કોઈ સ્વાર્થ નથી. પરમાત્માને એક જ આશા છે કે હું આને જેમ વધારે બુદ્ધિ આપીશ, વધારે સમજણ આપીશ, સારો શક્તિશાળી બનાવીશ, સારી ક્રિયા કરી શકે એવો બનાવીશ, હાથ પગ નાક કાન સુંદર બનાવીશ ને, તો મારા મંદિરમાં આવી અને આત્માના શ્રેયનું કંઈક સાધન કરશે, કંઈક પોતાના સ્વાર્થનું સાધન કરશે, બીજાના સ્વાર્થનું નહીં, પોતાના સ્વાર્થનું. એ મોક્ષ મેળવવો હોય તો પોતાનો સ્વાર્થ છે, એમાં પરમાત્માનો કંઈ સ્વાર્થ નથી, કોઈ સાધુ મહાત્માનો સ્વાર્થ નથી. સ્વાર્થ પોતાનો છે. ભલે તમે દક્ષિણા આપો કે દાન આપો, એમાં કેટલાયનો સ્વાર્થ હોય. કોઈને રસોઈ આપો એવા અમારા જેવા સાધુઓનો સ્વાર્થ હોય, ખાવા મળશે. પણ તમે ભગવાનનું ભજન કરો, તમારા મોક્ષનું સાધન કરો, એમાં કોઈનો સ્વાર્થ નથી. તમારો પોતાનો સાચો સ્વાર્થ છે કે આ શરીરને છોડીને જ્યાં જવાનું થશે, ક્યાં જશો, એની જે ચિંતા છે એ ચિંતા દૂર થઈ જશે. ક્યાંક સામે ઘર તૈયાર થઈ જશે, સરનામું તૈયાર આવીને ઊભું રહેશે કે અહીંયા આવી અને તમારા માટે બધું જ સાધન તૈયાર છે. જીવને પોતાનો સાચો સ્વાર્થ કયો છે એ ઓળખવું જોઈએ. નાનું બાળક હોય ને, એને ખબર ન હોય કે સાચો સ્વાર્થ શેમાં છે. જીવાત્માને શાસ્ત્રકારોએ સ્વયં ભગવાને નાના બાળક જેવો કહ્યો છે કે તો બાળક જેવો છે, એને કંઈ બહુ જાજી ખબર પડતી નથી. નાનું બાળક હોય ને, સ્વામિનારાયણ ભગવાન એક દિવસ બેઠા હતા, સભા ભરાઈને બેઠી હતી. ઘણા બધા ભક્તો આવે, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરે, કોઈ ફળ ફૂલ પુષ્પ અર્પણ કરે. કોઈ ભગત બહુ સુંદર એક કેરી લાવીને મૂક્યો હતો, આગળ મૂકેલી. એમાં ગઢડાના રાજા દાદા ખાચરનો રાજકુમાર દીકરો, નાનકડો એવો બાળક,
બધાની સાથે સાથે દર્શન કરવા આવ્યો, જે કરીને ઊભો રહ્યો. પણ આ તો રાજાનો દીકરો હતો ને, એટલે ગળામાં સુંદર સોનાની હાંસડી પહેરાવી રાખેલી. સોનાની હાંસડી પહેરાવી રાખેલી હતી. સ્વામિનારાયણ ભગવાને સભાજનોને સૌને ખબર પડે એટલા માટે પૂછ્યું. પેલા નાના બાળકને કહે છે કે આ સોનાની હાંસડી મને આપી દઈશ? ના, ન આપું. કેમ? કે આ તો મારા બાપાએ, મારી મમ્મીએ, મારી માએ, મારી દાદીએ પહેરાવી છે, નહીં આપું. 2-3 વખત માગી ના પાડી દીધી, નહીં આપું. ન આપી. પણ એક ભગત આવીને કેરી મૂકી ગયો તો એ કેરી લાવીને મહારાજે હાથમાં લઈને કીધું કે લે આ કેરી આપું ને, એના બદલામાં પેલી આપી દે. કે બાળકે તરત જ કેરીની લાલચમાં સોનાની હાંસડી હતી એ કાઢીને આપી દીધી ને કેરી લઈને જતું રહ્યું, રમતો મળ્યું. મહારાજે હસતા હસતા સૌ સભાજનોને કહે, જો આ જીવનો સ્વભાવ આવો છે. આ બાળકને ખબર નથી કે આ હાંસડી કાઢીને હું આપી દઉં છું, એના બદલામાં આવી કેરી તો કેટલી બધી આવે, ગાડે ગાડા ભરાઈને આવે. કેરીની શું કિંમત? પેલી 5-7 તોલાની સોનાની હાંસડી હતી, એની જો કેરી ખરીદવા જાય તો કેટલી બધી કેરીઓ આવે. પણ આ એક નાના એવા કેરીના ફળ માટે સોનાની હાંસડી આપી દીધી. આ બાળકની બુદ્ધિ, એમાં જગતના જીવની બુદ્ધિ પણ એવી જ છે. પોતાના અપાર સુખની બદલામાં આ જગતના નાશવંત સુખને જોઈ અને પોતાનું જે શાશ્વત સુખ છે, એ આનંદ છે, પરમાત્માના સ્વરૂપનો સુખ એને વેડફી નાખે છે, આપી દે છે. અને ભગવાનની પાસે જઈ અને આ જગતનો જીવ એ માયાના નાશવંત પદાર્થોને માગીને ઉભો રહે. હે મહારાજ, હે ભગવાન, હે ઈષ્ટદેવ, મને આ આપજો, મને તે આપજો. માળા ફેરવે ને, કેટલાક પદયાત્રા કરીને માનતાઓ રાખીને જાય ભગવાનની પાસે, શું માગે? જગતના પદાર્થો જ માગે. નાનો બાળક હોય ત્યારથી જ એના મા બાપે ટેવ પાડી દીધી હોય ભગવાન પાસે તારે માગવું જોઈએ. 5-7 વર્ષનું નાનું બાળક હોય ને ભગવાન પાસે આવીને માગે, એ કઈ પૈસા ન માગે, પૈસા તેનો બાપ આપતો હોય, માં આપતી હોય, કપડાં લાવીને આપતા હોય. પણ ભગવાનની પાસે જઈને નાનું બાળક હોય ત્યારથી જ માગે, હે ભગવાન, હે હનુમાનજી મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, હે ઘનશ્યામ મહારાજ, મને પરીક્ષામાં પાસ કરી દેજો. હારા નંબર આવે એવું કહે, ત્યાંથી ચાલુ થઈ ગયું હોય, બસ મને હારું કરજો, મારો નંબર પહેલો આવવો જોઈએ, આ બધું કરજો. આ જગતના પદાર્થો માગતો થાય ને પછી થોડોક મોટો થાય એટલે એની માગણીનું લિસ્ટ વધવા માંડે. કેવું વધતું હોય તો બધાને ખબર છે, કોનું કેવું કેવું લિસ્ટ વધે. જેમ જેમ યુવાન થતો જાય એના લિસ્ટના પાના વધવા માંડે. અને એમાંય પછી 1ના 2 થાય એટલે તો પછી વાત જ પૂછો નહીં. પછી તો એટલું બધું લાંબુ લિસ્ટ વધી જાય, એટલું બધું લાંબુ લિસ્ટ વધી જાય. પેલા ભગવાનને તો જાણે એમ જ માની બેસે કે આ તો આપણે જાણે વગર પૈસાનો ગુલામ હોય ને એમ જ કામ બતાવ્યા કરે કે ભગવાન આટલું કામ કરજો ને આટલું આ કરી દેજો ને ફલાણું એટલું, કે આ ધંધો હાલતો નથી, આ ફલાણું છે, બાયડી આવી છે પણ કયામાં નથી, જાત જાતના વાંક કાઢે. આ બધું ચાલુ થઈ. યુવાન અવસ્થા પૂરી થાય ને વૃદ્ધ થાય ને ઘરે છોકરા રમવા મળ્યા હોય તોય આ જીવનો સ્વભાવ એ ભગવાનની પાસે નાશવંત પદાર્થો માગવાનું છોડે જ નહીં. ઘરડો ડોહો થયો હોય આવીને ભગવાનની પાસે પ્રાર્થના કરે કે હે મહારાજ, આ ટાંગા હાલતા નથી ને, ગોઠણ બરોબર હાલતા ને, થોડા ખારા કરી દો ને તો તમારા દર્શન કરવા આવું. ઉપરથી હપાડું ચડાવે, હમા કરો તો તમારા દર્શન કરવા આવો ને. એટલે આપ્યા હતા ત્યારે તો કેટલા બધા મજબૂત અને સુંદર અને સારા આપ્યા હતા, ત્યારે જ્યાં ત્યાં ભટક્યો ને હવે ભગવાનનો વાંક કાઢે છે, ખારા ટાંગા કરી દો તો દર્શન કરવા આવું, નહીતર કેમ આવું. આંખો ચાલી જાય આમ નેજવું કરીને જો અને ભગવાનને કહે કે હે મહારાજ, કંઈક દર્શન થાય એવી કૃપા કરો ને, તમારા દર્શન થાય. મારે તો તમારા દર્શન કરવા છે, આંખો હારી આપો. પણ આંખો તો એટલી બધી સુંદર અને સારી આપી હતી ત્યારે જગતને જોયું, ત્યારે પરમાત્માને ન જોયા. અને હવે ભગવાનને કહે છે આ જીવનો સ્વભાવ માગે, નાશવંત પદાર્થો માગે, જગતના પદાર્થો માગે. પોતાના સાચા સ્વાર્થને સમજી શકતો નથી. પેલો બાળક એ સ્વાર્થને સમજી ન શકે કે આમાં મારો કેટલો મહાન સ્વાર્થ છે, કેટલી બધી કિંમતની હાંસડી હું કેરીના બદલામાં આપી દઉં, એમાં શું સ્વાર્થ? કેરી તો ક્યાંય સુકાઈ જશે ને બગડી જશે ને ખાઈ જશે એટલે પછી ગયું, 2.5 હાથ થઈ જવાનું જ.
એમાં જગતના પદાર્થો નાશવંત સુખોને માગે. એ સુખો તો ક્યારે 5-10 વર્ષમાં ગમે તેવું સારું શરીર માગી લેશો ને, રોગ ભગાડવાનો માગી લેશો, ટાંગા હારા માગી લેશો ને, તોય 5, 25 વર્ષ, 100 વર્ષ પૂરા થશે એટલે એમાં છૂટક્યો જ નથી બહાર નીકળ્યા વગર. ક્ષણવારનો એ સમય છે, પણ શાશ્વત સુખ અને આનંદ એ તો પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય. આ જીવાત્માને જો મોક્ષની પ્રાપ્તિ થાય ને, એમાં મળવાનો છે, એને આ જીવ ભૂલી જાય છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને આ જગત નાશવંત છે અને આત્મ સ્વરૂપનું જ્ઞાન એ જ આ જીવાત્માને પરમ ઉપકારક છે. આત્મ સ્વરૂપના જ્ઞાનની વાત કઈ આત્મનિષ્ઠાની દૃઢતા કરાવી છે. માતા દેવહૂતિનો શોક ચાલ્યો ગયો છે, ચિંતા ચાલી ગઈ. આત્મનિષ્ઠાની દ્રઢતા થઈ છે ને, એટલે માતા દેવહૂતિને સિદ્ધ ગતિની પ્રાપ્તિ થઈ. બસ દિવ્ય શરીરની પ્રાપ્તિ થઈ, સિદ્ધ ગતિની પ્રાપ્તિ થઈ. માતા દેવહૂતિના શોકને દૂર કરી, એમના દુઃખ અને માગણીઓને સંતોષ આપી. અને જેમ મોટા મોટા યોગીઓને, તપસ્વીઓને જે સિદ્ધ પદ મળે ને, એવું સિદ્ધ પદ માતા દેવહૂતિને કપિલદેવ ભગવાને સરસ્વતી ગંગાના કિનારે આવું સિદ્ધ પદ આપ્યું છે. એટલે ક્ષેત્રનું નામ પડી ગયું છે સિદ્ધપદ ક્ષેત્ર, જેને આપણે સિદ્ધપુર કહીએ છીએ. કપિલદેવ ભગવાને જગતની સર્વ માતાઓને માટે, જગતના સર્વ પુત્રોને માટે દિવ્ય સંદેશો આપ્યો. કપિલદેવ ભગવાને વરદાન આપ્યું છે, જગતનો કોઈ પણ પુત્ર પોતાની માતાને આવી દિવ્ય ગતિ આપવાના સંકલ્પ કરી અને અહીંયા આવી અને શ્રાદ્ધ કર્મ કરશે, માતાના ઉદ્ધાર માટેનો કોઈ સત્કર્મ કરશે ને, તો માતા દેવહૂતિના જેવી સદગતિ કપિલદેવ ભગવાન કહે છે અમે એમને આપીશું. માતા દેવહૂતિને સિદ્ધ ગતિ આપી અને કપિલદેવ ભગવાન એ સિદ્ધપુર ક્ષેત્ર અને બિંદુ સરોવર, જેનો તપ કરતા કરતા એ પરમાત્માની આંખોમાંથી જ્યાં અશ્રુ બિંદુઓ પડી ગયા હતા, એ બિંદુ સરોવરના પવિત્ર તીર્થ અને સરસ્વતી ગંગા, એને પ્રણામ કરી અને પૂર્વ દિશામાં દૂર દૂર સુધી ચાલ્યા ગયા છે. સ્વસ્વરૂપનું ચિંતન કરવા અને કોઈ જિજ્ઞાસુ આવે, કોઈ મુમુક્ષુ આવે, એને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપવા માટે પૂર્વ દિશામાં જઈ અને કપિલદેવ ભગવાન સમાધિમાં બેસી ગયા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આમ પરમાત્માએ સ્વયંભૂ મનોના વંશમાં અવતાર ધારણ કર્યો હતો, કપિલદેવ ભગવાન સ્વરૂપે. સ્વયંભૂ મનોના દીકરી દેવહૂતિ અને દેવહૂતિના ઘરે કપિલદેવ ભગવાને જન્મ ધારણ કર્યો હતો. એવી જ રીતે એ જ સ્વયંભૂ મનોના વંશના વિસ્તારનું વર્ણન કરે છે. એમાં ભગવાન પ્રગટ થયા હતા. કેટલીય વખત સ્વયંભૂ મનુના વંશમાં ભગવાને અવતાર ધારણ કર્યો હતો. સ્વયંભૂ મનુના બીજા દીકરી હતા પ્રસૂતિ. એ પ્રસૂતિને દક્ષ પ્રજાપતિની સાથે પરણાવ્યા હતા. દક્ષ પ્રજાપતિની સાથે પ્રસૂતિના વિવાહ થયા હતા. દક્ષ પ્રજાપતિ એ પ્રજાઓના અધિપતિ, ત્રિલોકીના અધિપતિ દક્ષ પ્રજાપતિ ને પ્રસૂતિના ઉદરથી 16 કન્યાઓનો જન્મ થયો હતો. 16 દીકરીઓનો જન્મ થયો. એટલે દક્ષ પ્રજાપતિએ 16 દીકરીઓને જુદા જુદા પરણાવી દીધા હતા. એમાંથી સૌથી મોટા દીકરી હતા એ ભવાની. એ ભગવાન કૈલાશપતિ શિવની સાથે પરણાવ્યા હતા. કૃતિ નામના ઋષિ મહાત્માની સાથે પરણાવ્યા હતા. અને એક પછી એક જુદા જુદા ઋષિ મહાત્માઓની સાથે 3 કન્યાઓના વિવાહ થઈ ગયા. 13 કન્યાઓ બચી. એ 13 કન્યાઓને દક્ષ પ્રજાપતિએ ધર્મ નામના ઋષિની સાથે પરણાવ્યા હતા. એક જ ઋષિની સાથે 13 પોતાની દીકરીઓને પરણાવ્યા હતા. મૂર્તિ, ભક્તિ, શ્રદ્ધા, હૃતિ, હિરી, ધૈર્ય આવી અનેક 13 દીકરીઓને લઈ અને ધર્મ ઋષિ પોતાનો સંસાર ચલાવતા હતા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે સૌથી મોટા દીકરી સતી ભવાની કૈલાસપતિ ભગવાન શિવની સાથે પરણાવ્યા હતા.
કૈલાસમાં રહેલા ભગવાન શિવની સેવામાં સતી ભવાની રોકાઈ રહેલા હતા. દક્ષ પ્રજાપતિનો યશ અને કીર્તિ ત્રિલોકીમાં વ્યાપી ગયો હતો.